નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। વાવ બેઠક પર 7 વર્ષ બાદ ખીલ્યું છે કમળ। મુરઝાયું ગુલાબ। છેલ્લી 2 ઓવરમાં સ્વરૂપજીએ સિક્સર મારી હારેલી બાજી જીતી લીધી। વાવમાં 7 વર્ષના વનવાસનો અંત આવ્યો। વાવમાં ભાજપે લોકસભાનો લઈ લીધો છે બદલો। ફરી એકવાર વાવે સાબિત કર્યું કે વાવમાં એક જ ચાલે, ઠાકોર જ ચાલે। ત્રિપાંખ્યા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ ગરમાઈ ગયો। બનાસકાંઠાની ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી તો કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, જેના કારણે રાજનીતિના તમામ પાસાઓ ખેલવામાં આવ્યા હતા। પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા। 15,000 મતથી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા। છેલ્લે સુધી એવું જ હતું કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, ગુલાબસિંહ ગેનીબેનનો વારસો જાળવી રાખશે, પરંતુ જેવો 16મો રાઉન્ડ શરૂ થયો અને ધીમે ધીમે ગુલાબસિંહની લીડ ઘટવાનું શરૂ થયું। 16મા રાઉન્ડથી ધીરે ધીરે બાજી પલટાવવાની શરૂ થઈ। સ્વરૂપજીની ગાડી પૂરપાર દોડવા લાગી। જેમ જેમ કોંગ્રેસની લીડ તૂટતા કોંગ્રેસના કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો હતો, ધબકારા વધી ગયા હતા। તો બીજી તરફ સુમસામ બનેલા ભાજપને કેમ્પમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા। છેલ્લે કોંગ્રેસની લીડ 15,000થી ઘટીને 400 સુધી થઈ ગઈ। ત્યારે જ ભાભર સહિતના ગામડાઓમાં ભાજપ તરફી મતપેટીઓ ખુલતા જ ગુલાબસિંહ પાછળ સરકી ગયા અને સ્વરૂપ ઠાકોરે હારેલી બાજી જીતી લીધી। કોંગ્રેસના મોઢામાંથી જીત છીનવાઈ ગઈ। આમ સ્વરૂપજી ઠાકોર હારેલી બાજી જીતી ગયા, બાજીગર સાબિત થયા। વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી। મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ સાથે દાવ થઈ ગયો। આ જીતથી ગુજરાતના નેતાઓ ઘેલમાં આવી ગયા। વટ અને વર્ચસ્વની રાજકીય લડાઈ જીતી વાવથી લઈને ગાંધીનગર સુધી ભાજપે જશ્ન મનાવ્યો। તો હાર બાદ ગુલાબસિંહે હાર સ્વીકારી મતદારોનો આભાર માન્યો। જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરીથી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન। મહારાષ્ટ્રમાં મહાયુતિનું વાવાઝોડું ફરી વળ્યું। ભાજપનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન। હવે સીએમના નામ પર સસ્પેન્સ। 5 વર્ષથી ખીચડી સરકાર બાદ હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે મહાઅઘાડીનું ધુમાડ થઈ ગયું। 282 બેઠક માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મોટી જીત થઈ। સત્તારૂઢ મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠક, એકનાથ શિંદેની શિવસેના 81 બેઠક અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 59 બેઠક પર ચૂંટણી લડી હતી। 288માંથી 235 જેવી બેઠક પર પ્રચંડ વિજય મેળવ્યો, જેમાં ભાજપે અત્યાર સુધીમાં સૌથી વધુ 134 બેઠક હાંસલ કરી છે। તો એકનાથ શિંદેની શિવસેના 56 બેઠક ઉપર અને અજિત પવારની એનસીપી પાર્ટી 51 બેઠક ઉપર જીતી છે, જ્યારે મહાવિકાસ અઘાડી 50 બેઠક પર પણ પહોંચી શક્યું નથી। મહારાષ્ટ્રમાં ફરી એકવાર એનડીએનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઊંધે કાંધે પડી। શરદ પવારનો તો જાણે સમય જ પૂર્ણ થઈ ગયો છે અને કોંગ્રેસે હવે અસ્તિત્વ માટે લડાઈ લડવી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ મહારાષ્ટ્રમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં જીત બાદ એનડીએના કાર્યકરોનો ઉત્સાહ આસમાને છે। ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની શુભેચ્છાઓ આપી। દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે ઉજવણી કરી। દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાખ્યું। એક હૈ તો સેફ હૈના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોને એક થઈને અમને મત આપ્યો છે। તો પીએમ મોદીએ પણ મતદારોનો આભાર માન્યો। આ તરફ ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભાજપની યોજાઈ 11મી ચિંતન શિબિર। સોમનાથમાં રાજ્ય સરકારની 3 દિવસીય 11મી ચિંતન શિબિર યોજાઈ હતી। ભગવાન સોમનાથના સાનિધ્યે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો। ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું। ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે એઆઈનો ઉપયોગ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે। આ શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે। વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન મંથનથી જે ચર્ચા વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે। રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓ, સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં, જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે। તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મૂકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું। વડોદરામાં સતત 5મા દિવસે બુલડોઝરે બોલાવ્યો સપાટો। તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવાયું, વેપારીએ ખેંચાખેંચી કરી।
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ શનિવારે પણ યથાવત રહી છે. તાંદલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારી અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લોકટોળા એકત્રિત થયા હતા. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની નથી. બોલાચાલી વચ્ચે વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં આવેલા તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈને ડીમાર્ટથી આગળના સનફાર્મા રોડ સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. શેડ, ગેરકાયદેસર લારી ગલ્લા સહિત માર્જિનના ભાગમાં આવેલા જે બોર્ડ કે બેનર છે તે મંજૂરી વગરના છે તેને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી. સનફાર્મા રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા. લોકોમાં એક ચર્ચા છે કે આ પ્રકારની કાર્યવાહી કાયમી ધોરણે કરવામાં આવે તો ચોક્કસથી રાહદારીઓ અને લોકોને રાહત મળી શકે છે. આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટથી કારના ફૂરચા ઉડી ગયા. આણંદના સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટ થતા અનેક કારના ફૂરચા ઉડી ગયા. સીએનજી પુરાવતી કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર કોઈ કારણોસર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આણંદના ભાલીદ નજીક આવેલ ચરોતર સીએનજી ગેસ સ્ટેશન પર વાનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા બાજુમાં ઉભેલા કાર ચાલક સહિત અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચી છે. વાનમાં બ્લાસ્ટ થતા વારના કુડચે કુડચા ઉડી ગયા હતા. રિફિલિંગ કરવા ઉભેલ અન્ય 2 કારને પણ નુકસાન પહોંચ્યું છે. જો કે સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી છે. અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ, ખાણ ખનીજની ટીમ પર હુમલો. કચ્છના અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ખાણ ખનીજની ટીમ પણ હવે સુરક્ષિત નથી. અંજારના તુણા નજીક તપાસ માટે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી. ત્યારે ખાણ ખનીજ ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો. બ્લેક ટ્રેપ ખનીજ લઈ જતા 4 વાહનોને અટકાવતા મામલો બીચક્યો હતો. ખનીજ માફિયાઓ ગુસ્સે ભરાયા હતા ત્યારે અટકાવવા જતા હુમલો કર્યો હતો. જે બાદ ખાણ ખનીજ વિભાગે 4 વાહનો જપ્ત કરી સીઝ કર્યા. સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. ભરૂચમાં ક્રેનનું બેલેન્સ બગડતા યુવક પટ્ટા પર 15 ફૂટ ઊંચે હવામાં લટક્યો. લોકોએ કેચ કરીને બચાવી લીધો. ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈમાસ્ટના રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની. અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા એક વ્યક્તિ પટ્ટા સાથે હવામાં લટક્યો હતો. 15 ફૂટ ઊંચે હવામાં લટકતા યુવકે બચવા માટે બૂમાબૂમ કરી. આ દરમિયાન ક્રેનના પટ્ટાને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો. જેવો લોકોની નજીક તે પહોંચ્યો કે યુવકે જમ્પ મારી દીધો. લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં મોટી હાઈમાસ્ક લાઇટો આવી છે જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે. રાત્રિના હાઈમાસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી અને તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી. આ સમય દરમિયાન હાઈમાસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ બગડી જતા થાંભલો નમી પડ્યો. આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા ઉપર લટકી પડતા બૂમાબૂમ થઈ હતી. જો કે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈમાસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફટીના સાધનો વગર કામગીરી કરી હતી. જિંદગીનો જંગ જીત્યા પશુઓ. ડાલામથ્થા કાળ બનીને ત્રાટક્યા પણ પશુઓની એકતા કરી ગઈ કામ. 30 સેકન્ડનો જીવ બચાવવાનો સંઘર્ષ. ગીર સોમનાથમાં ફરી એકવાર ખૂંખાર સાવજો પર પશુઓ ભારે પડ્યા. દીવના ઝોલાવાડી વિસ્તારમાં પશુઓ માટે એક છે તો સેબ છે નારો કારગર સાબિત થયો. ઝોલાવાડી વિસ્તારમાં પશુઓ ફરી રહ્યા હતા ત્યારે જંગલના રાજાઓ બિલાડી પગે આવે છે. દોડીને એક પશુને પોતાનો શિકાર બનાવી લે છે. સિંહના ખૂંખાર પંજાથી પશુ જમીનદોસ્ત થઈ ગયું હતું. ત્યારે જ તેના સાથી મિત્રને બચાવવા માટે અન્ય પશુઓ દોડી આવ્યા હતા. બહાદુરીપૂર્વક જીવલેણ સાવજ સામે જંગ લડીને પશુને બચાવી લીધો. પશુઓના ટોળા સામે સિંહના ટોળાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. મોઢામાં આવેલો કોળિયો મૂકીને ભાગવું પડ્યું હતું. ત્યારે જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે એક જાફરાબાદી ભેંસ પર 3 ડાલામથાએ હુમલો કર્યો હતો. જો કે ભેંસે પ્રતિકાર કરતા ત્રણેયની ચુંગાલવાથી બચી શકી હતી અને નાસી છૂટી હતી. 30 સેકન્ડના જીવ બચાવવાના ભેંસના સંઘર્ષના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગામની શેરીઓમાં માધા ગવાડ નામની વ્યક્તિની જાફરાબાદી ભેંસનો 3 સાવજ શિકાર કરવા માટે પ્રથમ હુમલો કર્યો હતો. પરંતુ બહાદુરપૂર્વક ભેંસે હાર ન માની સામનો કરવા માટેનો પ્રયાસ કરતા 3 સાવજ એક પછી એક ભાગ્યા અને અંતે હેમખેમ રીતે જીવ બચાવી શકી હતી. આ તરફ અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોના આટાફેરા જોવા મળ્યા. ગામના રાયડી ગામે શિકારની શોધમાં 2 સિંહ નજરે પડ્યા.
રાયડી ગામે સિંહોએ ગાયનું મારણ કર્યું. અવારનવાર સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. 2 સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યો 15 ફૂટનો મહાકાય અજગર. ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યો અજગર. ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ ઉપર 10 ફૂટ જેટલો અજગર જોવા મળતા નાસભાગ મચી ગઈ હતી. નવા બાંધકામના કારણે જીવસૃષ્ટિ બહાર આવી રહી છે. પશુઓના રહેઠાણ પર બાંધકામ કરી દેવામાં આવે છે, જેથી હવે રોડ રસ્તા પર વન્યજીવો જોવા મળે છે. ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ પર 15 ફૂટ જેટલો લાંબો અજગર જોવા મળ્યો. નવા તવરા ગામના બસ સ્ટેન્ડ નજીક અજગર પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકોની નજર આ અજગર પર પડી હતી. વાહન થંભાવી દીધા હતા. લોકોએ વન વિભાગને સમગ્ર મામલે જાણ પણ કરી હતી. જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 1200 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ માટે યાર્ડમાંથી રોજના 50 જેટલા ખેડૂતોને મેસેજ કરી ખરીદી માટે બોલાવવામાં આવે છે. ખેડૂતોને 1 મણ સોયાબીનના 978 રૂપિયા જેટલો ભાવ અપાય છે. ખેડૂતોએ કહ્યું કે ખુલ્લી હરાજીમાં ઓછો ભાવ મળે છે, જ્યારે ટેકાના ભાવ સારા મળે છે. ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવ વધુ મળતા હોય, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ વખતે સોયાબીનનું બમ્પર વાવેતર થયું છે. સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે, તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે. રાજકોટમાં સરકારી અનાજનો જથ્થો ઓછો આવતા મુશ્કેલી. રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું. શહેરની 20 જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં, ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો. ગત મહિને 100% રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર 30% જથ્થો પહોંચ્યો. તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેર દાળના 50% જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે, ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે. રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી, જેના કારણે ગ્રાહકો તેમજ રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે. ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ ઉપરથી જ જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે. દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી. 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળોએ નોટિસ લગાવી. દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર નોટિસ લગાવવામાં આવી. પ્રકરણમાં પ્રારંભથી જ ફરાર એવા 2 લોકો સામે પોલીસે 82 અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા. એટલું જ નહીં, તેમના ઘર તેમજ ઘરની આસપાસ તેમજ રેલવે તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ભાગેડુ હોવાની ફોટોની સાથે નોટિસો પણ ચોંટાડવામાં આવી. બંને 1 માસમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો બંનેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે. બિલ્ડર કુતબી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 20 ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે. નકલી એને હુકમો બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હતી. મે મહિનામાં પહેલી ફરિયાદ દાખલ થતાં જ બંને ફરાર થયા હતા. ભૂમાફિયાઓએ જમીનોના નકલી એનેના હુકમો તૈયાર કર્યા હતા. નકલી હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી. દાંતાથી 2 બોગસ તબીબો અને દવાખાના પકડાયા. નકલીઓના રાફડા વચ્ચે બનાસકાંઠાના દાંતાથી બોગસ તબીબો અને બોગસ દવાખાના પકડાયા છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દાંતા તાલુકાના બામોદરા ગામે 2 બોગસ તબીબોના દવાખાના બંધ કરવામાં આવ્યા. ખુશી ક્લિનિક અને વાઘેશ્વરી દવાખાનાના બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાજી ઠાકોર સામે કાર્યવાહી કરવામાં આવી. સાથે જ દાંતા તાલુકાના ટીએચઓએ જણાવ્યું કે જો ફરી દવાખાના ખોલશે તો ફરી કાર્યવાહી કરવામાં આવશે. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી, પ્રભાજી ઠાકોર સામે એસઓજી પોલીસ તથા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી. ત્રણેય લોકોને હળાદ પોલીસના હવાલે કરતા ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે નવાઈની વાત તો એ છે કે આ કાર્ય થયા બાદ રિયાલિટી ચેક કર્યા હતા, જેમાં ખુશી દવાખાનાના શટર બંધ હતું, એકમાત્ર તાળું મારેલું હતું. દવાખાનામાં મેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં પડેલું જોવા મળ્યું હતું અને એલોપેથિક દવાઓ પણ કેટલાક પ્રમાણમાં જોવા મળી હતી. જ્યારે દર્દીઓ માટે મોટી સંખ્યામાં ખાટલા પાસે પાથરેલા જોવા મળ્યા હતા અને ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જામખંભાળિયા અને દાહોદમાં આધાર માટે લોકો બન્યા નિરાધાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મામલતદાર કચેરી ખાતે આવેલા આધાર કેન્દ્રમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે.
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ લોકો કતારમાં જોવા મળ્યા. આધાર કાર્ડ અપડેટ કરાવવા તેમજ ઈ-કેવાયસી કરાવવા માટે ધક્કા ખાવા પડે છે. છતાં પણ આધાર કાર્ડ કઢાવવા માટે ટોકન નથી મળતું. રોજના 40 થી 50 ટોકન ઇસ્યુ કરવામાં આવે છે અને અરજદારની સંખ્યા વધુ હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે કે આધાર કાર્ડ સેન્ટરોનો વધારો કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલી ન થાય. તો આ તરફ દાહોદમાં પણ જામ ખંભાળ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા. આધાર કાર્ડ કઢાવવા તેમજ ફેરફાર કરાવવા માટે અત્યારે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈને વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે. પરંતુ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં ચાલુ કરતી નથી, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કઢાવવા આવવું પડે છે. પોસ્ટ ઓફિસની બહાર કાગળ આધાર કાર્ડનું કામ અન્ય જગ્યાએ થતું હોવાનું કાગળ પર લગાવેલું છે. રાજકોટમાં રામકથા શરૂ થતા પહેલા નીકળી પોથી યાત્રા. રાજકોટના રેસકોર્સમાં ભવ્ય રામકથાનો પ્રારંભ થયો. કથા શરૂ થતા પહેલા સવારે ભવ્ય પોથયાત્રા નીકળી હતી. રેસકોર્સ મેદાનમાં પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મુરારી બાપુ રામકથાનો પ્રારંભ થયો છે. ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં અયોધ્યા નગરી જેવો એક માહોલ ઉભો થયો. મેદાનમાં ભવ્યાતિ ભવ્ય અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી. રામકથા શરૂ થાય તેની પહેલા પોથી પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ શહેરના વિરાણી ચોકથી લઈને રેસકોર્સમાં બનાવવામાં આવેલી અયોધ્યા નગરી સુધી પોથયાત્રા યોજવામાં આવી. મુરારી બાપુ અને સ્વામી પરમાનંદજીએ પોથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં 5000થી વધુ લોકો જોડાયા. વિશાળ શોભાયાત્રામાં હાથી, ઘોડાગાડી, ખુલ્લી જીપ, લોકોના નૃત્યએ આકર્ષણ જમાવ્યું. પોથયાત્રામાં વિન્ટેજ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો. એમાં પણ સૌથી વધુ આકર્ષણ ભગવાન રામની પ્રતિકૃતિએ જમાવ્યું. અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. શહેરના રાજમાર્ગો પરથી જ્યારે આ પોથયાત્રા પસાર થઈ ત્યારે સૌ કોઈ રામલલ્લાની પ્રતિકૃતિ જોઈને નતમસ્તક થઈ ગયા. પોથયાત્રા દરમિયાન કેસરીયો માહોલ જોવા મળ્યો. ઠેર ઠેર જય શ્રી રામના નારા લાગ્યા. પોથયાત્રામાં રાજકોટ શહેરના મેયર, ધારાસભ્યો, સાંસદ સભ્ય સહિતના નેતાઓ જોડાયા હતા. 12 વર્ષ બાદ રાજકોટ શહેરમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે. ગુજરાત બન્યું ઠંડુગાર. તાપમાન 12.2 ડિગ્રીએ પહોંચતા ધ્રુજ્યા ગુજરાતીઓ. હજુ ઠંડી વચ્ચે નવેમ્બર અંતમાં હવે શિયાળાએ તેનો ઓરિજિનલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યભરમાં શિયાળો જામતા ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ગુજરાતભરમાં તાપમાનમાં ઘટાડો થતાં સવારે અને મોડી સાંજે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરનું તાપમાન પણ નીચે જઈ રહ્યું છે. ગુલાબી ઠંડીની વચ્ચે ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીમાં ઠરી રહ્યા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજ્યમાં તાપમાનનો પારો 12.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. 12.2 ડિગ્રી સાથે ગુજરાતનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે સિઝનમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું. હાલમાં રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસરથી પારો ગગડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સ્થિર રહેશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે, એટલે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. સુરેન્દ્રનગરમાં ગુનાખોરી રોકવા પોલીસનું કોમ્બિંગ. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. વધી રહેલા ગુનાખોરીના બનાવો રોકવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જળવાઈ રહે તેવા હેતુથી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણના અલગ અલગ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું. કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો સહિતના ટ્રાફિકના નિયમોને ખુલ્લેઆમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ કોમ્બિંગમાં એલસીપી, એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ, જોરાવરનગર તેમજ વઢવાણ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ આ સહિતનો સ્ટાફ જોડાયો હતો. સાયબર ફ્રોડ કરી ગુના આચરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમ સેલે પકડી છે. સુરતમાં સાયબર ફ્રોડ કરી ગુના આચરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે. આ ગેંગ બેંક એકાઉન્ટ ધારકોને મહિને કમિશન આપવાની લાલચ આપી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેવિંગ્સ અને કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટના આધારે બોગસ ફોર્મ ઊભા કરીને ગુનાને અંજામ આપતી. સુરતના મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા મેરિડિયન બિઝનેસ સેન્ટરની એક દુકાનમાં છાપો મારી ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ પાસેથી 9 મોબાઈલ, અલગ અલગ બેંકના 11 ડેબિટ કાર્ડ, 8 ચેકબુક, રોકડા રૂપિયા 49,000 કબજે કરવામાં આવ્યા છે. પોલીસે તપાસમાં સામે આવ્યું કે રજનીકુંડ અને નરેશ ધડુક શહેરના જુદા જુદા વિસ્તારમાં બોગસ ફર્મ ઊભી કરી અલગ અલગ બેંકોમાં સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. જે બેંક એકાઉન્ટો નિલેશ નાયક નામના ઈસમને ભાડે આપવામાં આવતા. જે આરોપીઓ સાયબર ક્રાઇમના ગુના આચરવા માટે આ પ્રવૃત્તિ કરતા હોવાનું પણ સામે આવ્યું.
નરેશ ધડુક અને રજની ખૂટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોગસ પેઢીઓ ઊભી કરે છે. સુરતથી પકડાયું નકલી ચૂંટણી આધાર અને પાન કાર્ડ બનાવવાનું કૌભાંડ. બીજેપીની મહિલા કોર્પોરેશનના સહી સિક્કાનો ઉપયોગ કરતા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સીએચસી સેન્ટરમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સમાં ચેડા કરી તેના આધારે ખોટા દસ્તાવેજો બનાવી આપતા 2 શખ્સોની સુરત સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં આરોપીઓ દ્વારા ચૂંટણી કાર્ડ, પેન કાર્ડ તેમજ આધાર કાર્ડ અપડેટ કરાવવાના ફોર્મમાં ખોટી સહીવાળા ડાયનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેની મદદથી બનાવટી દસ્તાવેજો ઊભા કરી સોફ્ટવેરની મદદથી ખોટા ચૂંટણી કાર્ડ બનાવી તેનો ઉપયોગ આધાર કાર્ડ અપડેટ કરવામાં કરાતો હતો. ભાવેશ ગજરા અને પ્રતિક કોલડિયા નામના બંને ઇસમો સેન્ટરમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અપડેટ કરાવવાના ફોર્મમાં હોદ્દાના સિક્કાની તેમજ સહીની ડાય બનાવી સહી સિક્કા કરી બનાવટી દસ્તાવેજો ઊભા કરતા. એટલું જ નહીં પરંતુ બનાવટી દસ્તાવેજો ઊભા કરવા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરતા હતા. સોફ્ટવેરની મદદથી ખોટા ચૂંટણી કાર્ડ બનાવી તેનો ઉપયોગ આધાર કાર્ડ અપડેટ કરવામાં આવતો. અગાઉ પણ ભાવેશ દ્વારા ચૂંટણી કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી ચૂક્યો છે. સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજરાએ કર્મચારી પ્રતિકને 15,000ના પગાર પર રાખ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું. 300 થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હોવાની પણ વાત સામે આવી છે. સુરતમાં ડમ્પર ચાલક બેફામ બન્યા બાદ પોલીસે એક્શનનો કર્યો દેખાડો. આ રીતે અનેક લોકોને મોતની ટક્કર માર્યા બાદ બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે દેખાડાની તવાઈ પોલીસે બોલાવી છે. પોલીસની રહેમ નજર હેઠળ દોડતા ડમ્પર ચાલકોની સામે દેખાડા પૂરતી કામગીરી પોલીસે શરૂ કરી છે. સુરતના પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાની ઘટના બાદ ઊંઘેલી પોલીસ જાગી છે અને ડમ્પર ચાલકો સામે કાર્યવાહીનું નાટક શરૂ કર્યું છે. પોલીસ વિભાગે જાણે સાચી હરકતમાં હોય તે રીતે ભારે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું, જેમાં ટ્રાફિક પોલીસની તપાસમાં 3 ડમ્પર ચાલકો નશાની હાલતમાં મળી આવ્યા. પાલ એપેક્સ હોસ્પિટલ પાસે અને ભેસાણ ચોકડી ખાતેથી ડમ્પર ચાલકો નશામાં ધૂત જોવા મળ્યા. પોલીસ નશાની હાલતમાં પકડાયેલા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. કેટલાક ડમ્પરો પકડી પાડ્યા છે, પરંતુ જો તમારે કામગીરી કરવી હોય તો 365 દિવસ કરો ને. આ રીતે એક દિવસના તાઇફાઓ કરી લોકોને ઉલ્લુ ન બનાવો. હાલ તો પોલીસના તાઇફાથી ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. નર્મદા જિલ્લામાં ક્રિકેટ એકેડમીની શરૂઆત. નર્મદા જિલ્લામાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા પુરાણી ક્રિકેટ એકેડમીની શરૂઆત કરવામાં આવી. સુરતના રહેવાસી અને ગુજરાતથી રણજી ટ્રોફી રમેલા ચિરાગ ગાંધીના હસ્તે આ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચિરાગ ગાંધીનું કહેવું છે કે ગામડામાં રહેલા ખેલાડીઓમાં રહેલું ક્રિકેટ આ એકેડમી થકી બહાર આવશે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના ઇન્ચાર્જ પ્રિન્સિપલે કહ્યું છે કે યોગ્યતા ધરાવતા કોચ દ્વારા અહીંયા આવનાર તમામ ખેલાડીઓને કોચિંગ આપવામાં આવશે. આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ ગિરિરાજ ખેર અને નગરપાલિકાના કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આવી ક્રિકેટ એકેડમી થકી ગામડામાં રહેલા ક્રિકેટરો બહાર આવે અને આવી એકેડમીમાં રમી આગળ વધશે ત્યારે નવા ખેલાડીઓ ઇન્ડિયા ક્રિકેટમાં મળશે. મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ 600 લોકોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવી. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આજે ધ સાબરમતી ફિલ્મ બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં 600 લોકોને ફિલ્મ બતાવી કાંતિભાઈ દ્વારા આજની પેઢીને ગોધરાકાંડ હકીકત બતાવવા માટે અપીલ કરી છે. એટલું જ નહીં, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ટેક્સ ફ્રી કરતા ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો અને ગુજરાતના લોકોને કઈ રીતે પોટલામાં ભરીને લઈ જઈ રહ્યા હતા તેની આંખો દેખી વેદના પણ વ્યક્ત કરી. હિન્દુ તેમજ લઘુમતી સમાજના લોકોએ પણ આ ફિલ્મ જોવી જોઈએ તેવું આહવાન કર્યું છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ પ્રવક્તા જયંતિભાઈ કવાડિયા સહિત અન્ય ભાજપ અગ્રણીઓ પણ આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. આગામી સમયમાં પણ અનેક લોકોને આ ફિલ્મ બતાવવામાં આવશે. અમદાવાદ વાસીઓએ વાહન પાર્કિંગનો ગજબનો જુગાડ શોધી કાઢ્યો. સિવિલ હોસ્પિટલના પાર્કિંગનો કર્યો દુરુપયોગ. તંત્ર ઊંઘમાં. પહેલી નજરે તમને આ દ્રશ્યો જોઈને લાગશે કે કોઈ સોસાયટીનું શોપિંગ સેન્ટરનું પાર્કિંગ હશે, પણ નથી કોઈ શોપિંગ સેન્ટરનું પાર્કિંગ, નથી સોસાયટીનું પાર્કિંગ. આ તો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું પાર્કિંગ. પણ અહીં પાર્ક થયેલા વાહનો છે હોસ્પિટલ આસપાસની સોસાયટીના રહીશોના. જી હા, અમદાવાદમાં 1200 બેડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે અને તંત્ર ઊંઘમાં છે. અમદાવાદ મેડિસિટીમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે બનાવવામાં આવેલ પાર્કિંગ સિવિલ હોસ્પિટલ કેમ્પસની આજુબાજુમાં રહેતા લોકો પોતાના વાહનો પાર્ક કરી દીધા છે, તો આ તરફ અવરજવર કરતા લોકો પણ ત્યાં પોતાના વાહનો પાર્ક કરી જતા રહે છે. પાર્કિંગમાં એવા પણ ઘણા વાહનો છે જે છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં જ પડ્યા છે અને ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે હવે આવા લોકોને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. 44 ગાડીઓના માલિકને શોધીને દંડ ફટકાર્યો અને પાર્કિંગમાં નોટિસ પણ લગાવાઈ છે. દંડ આપી વાહન લઈ જવા, સાથે જ આ રીતે પાર્કિંગ ન કરવા માટે સૂચના આપી છે. પરંતુ અમદાવાદના ચાલાક લોકોએ મફતમાં અને સુરક્ષિત વાહન પાર્કિંગનો ગજબનો જુગાડ શોધી કાઢતા હોસ્પિટલ તંત્રના પગ તળેથી જમીન ખસી ગઈ.
અમદાવાદમાં જગન્નાથ મંદિર કોરિડોર બનશે, અદ્ભુત હશે નજારો. જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રાના નજારાને વધુ આકર્ષક બનાવવા માટે અમદાવાદ જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને રીડેવલપ કરાશે. અહીં જગન્નાથ મંદિર કોરિડોર તૈયાર થશે. મંદિરના મુખ્ય દરવાજા બહાર આવેલી જગ્યામાં વિશાળ વિઝિટિંગ પ્લાઝા તૈયાર કરાશે, જેમાં 4000 ભક્તો ઊભા રહી દર્શન કરી લાવો લઈ શકશે. 30 કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયાપલટ કરવામાં આવશે. આંધ્રપ્રદેશથી ખાસ પ્રકારના પથ્થરો અને કોટા સ્ટોન સાથે પાણીના ફુવારા સહિત નવા ગાર્ડન ડેવલપ કરવાનું આયોજન કરાયું છે. આ અંગેના ટેન્ડર પણ મંજૂર કરી દેવાયા છે. આ પ્રોજેક્ટ માટે નડતરરૂપ 15 કાચા મકાનોને દૂર કરવાની નોટિસ પણ અપાઈ છે. આ પ્રોજેક્ટ માટે ખાસ ડિઝાઇન પણ તૈયાર થઈ ચૂકી છે. જમાલપુર દરવાજાથી ખમાસા 4 રસ્તા સુધી આ ડેવલપમેન્ટ કરાશે. આ ઉપરાંત જળયાત્રાના રૂટ પર પણ વિશેષ ડેવલપમેન્ટ કરાશે. મંદિર પરિસરથી ભુદરના આરા સુધીના આ રૂટ પર પ્રોજેક્ટના બીજા તબક્કામાં કામગીરી કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત મંદિર પરિસર બહાર આવેલા એએમસી ગાર્ડનને દૂર કરાશે. જમાલપુર દરવાજાની મૂળ સ્થિતિને અસર ન થાય એ રીતે રીડેવલપમેન્ટ કરાશે. જમાલપુર બ્રિજથી પ્રવેશ કરતાની સાથે જ એક વિશાળ પાર્કિંગ ઉપલબ્ધ કરાશે. ભક્તો સરળતાથી પગપાળા આવી શકે એવી વ્યવસ્થા કરાશે. આ માટે મંદિર પરિસરના ક્ષેત્રફળમાં પણ વધારો કરાશે. આ રીતે સોમનાથ, મહાકાલ અને કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ હવે અમદાવાદમાં જગન્નાથ મંદિર કોરિડોર બનશે. જામનગરના લીંબુડા ગામનો પહેલો યુવાન બીએસએફમાં જોડાયો, ગામ લોકોએ કર્યું ભવ્ય સ્વાગત. જામનગરના લીંબુડા ગામનો પહેલો યુવાન બીએસએફમાં જોડાતા ગામમાં કંઈક આ રીતનો ઉત્સાહ જોવા મળ્યો. આખરી ટ્રેનિંગ આપી વતનમાં પરત આવતા ગામમાં જાણે ફરી દિવાળી હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લાના લીંબુડા ગામનો પહેલો યુવાન ધાર્મિક પટેલ બીએસએફમાં 44 સપ્તાહની ટ્રેનિંગ લઈ દેશ સેવાના શપથ લઈને વતન આવ્યો. આ યુવાનને ઘણા જ ઉત્સાહ સાથે વાજતે ગાજતે સામૈયા કરી વધામણા કરવામાં આવ્યા, જેના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જામ્યો. ગામમાં પ્રવેશતાની સાથે જ વાજતે ગાજતે ધાર્મિકનું સ્વાગત કરાયું. ગામમાં પ્રવેશતાની સાથે જ બેન્ડ વાજા દ્વારા વાજતે ગાજતે યુવકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શાળાના બાળકોએ પણ તિરંગા સાથે સ્વાગત કર્યું. ધાર્મિક પોતાના પરિવારને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. ધાર્મિક આગામી 1 ડિસેમ્બરે દિલ્હી જશે, ત્યારબાદ બાંગ્લાદેશની અતિ સંવેદનશીલ સરહદ પર સુરક્ષા માટે તૈનાત થઈ ફરજ બજાવશે. લીંબુડા ગામમાં સૌપ્રથમ બીએસએફમાં જોડાનાર ધાર્મિક પટેલ પરિવારમાં ભાઈ બહેનમાં સૌથી મોટો છે, ત્યારે સામૈયા કરી ઓવરણા લીધા હતા. ધાર્મિક કુમાર પટેલ બીએસએફની વેપન હેન્ડલિંગ, એસોલ્ટ ટ્રેનિંગ, બોર્ડર અંગે તલસ્પર્શી માહિતીની ખાસ ટ્રેનિંગ, ઓપરેશન વોર અંગેની ખાસ ટ્રેનિંગ મેળવી વિવિધ દોડ તેમજ પરેડ કરી 44 સપ્તાહની ટ્રેનિંગ પૂર્ણ કરી દિલ્હી 25 બટાલિયનમાં 16 નવેમ્બર 2024ના રોજ શપથ લઈ લીંબુડા પરત પહોંચ્યો છે. સરહદ પર જવાનોની મદદ માટે બનાવાયું ખાસ હેલિકોપ્ટર 200 કિલો સુધીનો સામાન પહાડ પર પહોંચાડશે. ભારતના અનેક સરહદી વિસ્તારો એવા પણ છે કે જ્યાં માલ સામાનની હેરાફેરી કરવા માટે અનેક દિવસો વીતી જાય છે, પરંતુ હવે સેનાના જવાનો માટે રાહતની વાત છે કે થોડી જ મિનિટોમાં ચીજવસ્તુઓ, દવાઓ કે પછી દારૂગોળો પહોંચાડવો હોય તો અનમેડ હેલિકોપ્ટર માધ્યમથી પહોંચી શકે તેવા ઉપકરણ શોધી કાઢ્યા છે. આ હેલિકોપ્ટર તમે જોઈ રહ્યા છો તે અનમેડ હેલિકોપ્ટર છે, જે ડ્રોન માફક બેટરી નહીં પરંતુ એન્જિન વડે કામ કરે છે, જેમાં કોઈ માણસ નહીં પરંતુ એન્જિનના માધ્યમથી 8 કલાક સુધી સેવા આપે તેવી ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યા છે. જેની ખાસિયત એવી છે કે હેલિકોપ્ટર 200 કિલો જેટલો વજન ગણતરીની મિનિટોમાં અંદર પહાડી વિસ્તાર હોય કે દરિયાઈ જેવા વિસ્તારમાં પહોંચાડી શકે છે. તેનું નામ અભ્યુદય રાખવામાં આવ્યું છે. જ્યાં જાનને જોખમ છે તે આર્મીના વ્યક્તિને લિફ્ટ કરી શકે તે પ્રકારની ડિઝાઇન પણ ખાસ વ્યવસ્થાવાળું હેલિકોપ્ટર છે. બાકીના ડ્રોન બેટરીથી ચાલે જ્યારે એન્જિનથી ચાલતું હેલિકોપ્ટર છે. 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં ડેમોન્સ્ટ્રેશન માટે મુકાયું છે. આ ડ્રોન આર્મીના જવાનોને જલ્દીથી ડેમોન્સ્ટ્રેશન માટે મોકલવામાં આવશે. અમદાવાદના બાવળા પાસે આ હેલિકોપ્ટર ખાસ ડિઝાઇન બાદ તૈયાર કરેલું છે. ત્યારે આશા રાખીએ કે ઝડપથી આ આર્મી તેમજ જે પહાડી વિસ્તારો છે ત્યાં માલ સામાનના વહન કરવા માટે હેલિકોપ્ટર ઉપયોગી નીવડે.